આ 12 લોકોની પાછળ જે છે એ પણ એનાથી વધારે પાવરફુલ છે અને સમાજની અંદર જબરજસ્ત વર્ચસ્વ ધરાવે છે। 6000 કરોડ રૂપિયાનો બિઝનેસ ધરાવતી ધ વરાછા કોઓપરેટિવ બેંક લિમિટેડમાં હવે 5 એપ્રિલ 2024ના દિવસે ચૂંટણી થવાની છે, કારણ કે 6 ઉમેદવારો ટ્રસ્ટને મસ્ત ન થયા અને એને કારણે ચૂંટણી કરવી ફરજિયાત બની છે। પણ સવાલ એ છે કે આ જે 6 લોકો છે એ શું પોલિટિકલી સત્તાધારી પાર્ટીનો ખેલ બગાડી શકશે? તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com। વરાછા બેંકના 31 વર્ષના ઇતિહાસમાં અત્યાર સુધી સિલેક્શન પદ્ધતિથી જ પદાધિકારીઓ પસંદ થતા હતા, પરંતુ આ વખતે સિલેક્શનને બદલે ઇલેક્શન થવાનું છે, કારણ કે જે ઉમેદવારો છે એમણે 6 ઉમેદવારોએ ફોર્મ પાછા નહીં ખેંચ્યા, એટલે 5 એપ્રિલ 2024ના દિવસે સુરત જિલ્લા કલેક્ટરે ચૂંટણીની જાહેરાત કરી દીધી છે, એટલે ચૂંટણી હવે 5 એપ્રિલે થવાની છે। હવે સુરત વરાછા કોઓપરેટિવ બેંકમાં આમ ટોટલ 15 પેનલ છે, એટલે 15 ડિરેક્ટરોની વરણી કરવાની, પરંતુ એમાંથી ઓલરેડી 3 બિનહરીફ છે। એમાં 2 મહિલાઓ છે જે બિનહરીફ જાહેર થઈ ગઈ છે અને એક SC/ST ઉમેદવાર છે, એટલે 12 ડિરેક્ટરો માટે ચૂંટણી થવાની છે। એમાં જે સત્તાધારી પેનલ છે જેમણે સહકાર પેનલ નામ રાખ્યું છે, એમાં 12 ઉમેદવારોના નામ જાહેર થઈ ગયા છે। હવે એમાં જે છે એમાં બાબુભાઈ રાદડિયા છે, ભદ્રેશ લખાણી છે, બિપિન વિરાણી છે, CP વાનાણી છે, હરેશ કાપડિયા છે, હરિ કથિરિયા છે, KB મારકણા છે, મનહર સાંસપરા છે, નૈષદ જાસોલિયા છે, નરેન્દ્ર કુકડિયા છે, રાજેન્દ્ર બંભણિયા છે, વલ્લભ ચોથાણી છે। હવે આ જે 12 લોકો છે એમાં મોટે ભાગના છે એ પૈસે ટકે સમૃદ્ધ છે, પાવરફુલ છે, એમની સમાજમાં બહુ સારી એવી ઇમેજ પણ છે। ખાસ કરીને મનહરભાઈ સાસપરા જેઓ યુરોફૂડના ચેરમેન છે, હરિ કથિરિયા વર્ષોથી લોક સમર્પણ બેંકમાં ચેરમેન છે, CP વાનાણી ડાયમંડ હોસ્પિટલની અંદર ઘણા સમયથી સંભાળે છે। તો ઘણા બધા મતલબમાં જેટલા બી 12 નામ છે ને એ બધા પાવરફુલ લોકો છે। આ ઉપરાંત આ 12 લોકોની પાછળ જે છે એ પણ એનાથી વધારે પાવરફુલ છે અને સમાજની અંદર જબરજસ્ત વર્ચસ્વ ધરાવે છે। વરાછા બેંક ઉપર પણ વર્ષોથી અનુભવ છે। એવા 12 લોકોની સામે 6 ઉમેદવારો જે ઊભા થયા છે એ રાજકીય પાર્ટીઓની સાથેના ઉમેદવારો છે મોટે ભાગના। એમાં જુલિયન વાઘાણી, સંજય ઉમરેટિયા, ઘનશ્યામ કડથિયા, આ 3 ઉમેદવારો છે એ આમ આદમી પાર્ટીની સાથે સંકળાયેલા છે। જુલિયન વાઘાણીનો જે પ્રમાણે રિપોર્ટમાં કહેવાયું છે એ પ્રમાણે મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગનો બિઝનેસ છે, સંજય ઉમરેટિયા કન્સ્ટ્રક્શન બિઝનેસ સાથે સંકળાયેલા છે, ધર્મેશ કડથિયા જોબ વર્કનું કામ કરે છે, બીજા એક છે તુષાર દોમડિયા, એ પોતે એડવોકેટ છે અને એવું જાણવા મળ્યું છે કે તેઓ કોઈ પાર્ટી સાથે નથી સંકળાયેલા। બાકીના જે 2 ઉમેદવારો છે હિતેશ જાસોલિયા અને પ્રતાપ જીરાવાલા, એ બંને ભારતીય જનતા પાર્ટીની સાથે સંકળાયેલા છે અને આ 6 ઉમેદવારોએ પહેલાં એકલા લડવાના હતા, પરંતુ એ પછી બધા 6 ભેગા થઈ ગયા છે અને એમણે હવે પરિવર્તન પેનલ તરીકે ઉમેદવારી નોંધાવી છે। એટલે પરિવર્તન પેનલ અને સહકાર પેનલ એ બંને સામસામે લડશે, એટલે 12 બેઠકો માટે ટોટલ 18 ઉમેદવારો છે। હવે અમને ઘણા બધાની સાથે અમે વાત કરી રહ્યા છીએ તો એવું જાણવા મળ્યું છે કે આમ આદમી પાર્ટીએ વરાછા બેંકની અંદર ઉમેદવારી નોંધાવીને માત્ર કાંકરો નાખ્યો છે, કારણ કે આમ આદમી પાર્ટીને ખબર છે કે વરાછા બેંકમાં ભલે ઉમેદવારો જીતે નહીં જીતે એનાથી કંઈ ફરક નથી પડતો, પરંતુ આમ આદમી પાર્ટીની ચર્ચા થશે અને જ્યારે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ આવવાની છે તો એવા સમયે પણ આમ આદમી પાર્ટીને એનો બેનિફિટ મળી શકે અને કોઈ સંજોગોની અંદર ધારો કે આમ આદમી પાર્ટીનો એકાદ ઉમેદવાર પણ જો મેદાન મારી જાય તો એનો ફાયદો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પડે। બીજું કે જો આની અંદર
આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા જેવા નેતાઓ રસ દાખવે અને એમાં જો વધારે આક્રમકતાથી પ્રચાર કરે તો પણ થોડીક મુશ્કેલી આ જે સત્તાધારી પાર્ટીને છે એની પેનલને પડી શકે. જો કે મોટે ભાગના જાણકારોનું કહેવું એમ છે કે વરાછા બેંકના 56,000 શેર હોલ્ડર્સ છે અને એ મતદારો છે. એટલે આ બધા જે 12 પેનલના ઉમેદવારો છે સત્તાધારી પાર્ટીના, એમનું એટલું બધું સારું નામ છે કે એમના લગભગ હારવાના ચાન્સીસ ઓછા છે. પણ એની અંદર પોલિટિકલ ગેમ રમાઈ જાય અને કોઈ એક બેકિંગવાલાના ઉમેદવારોને જો પાડવાનો ખેલ થાય તો એવું બને કે આ 12 પેનલ તૂટે અને એમાંથી 3-4 જણા છે એ આ 6માંથી સામેલ થઈ શકે એવી પણ એક ચર્ચા ચાલી રહી છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહીશું. આભાર.